તમારી ચેનलને સબસ્ક્રાઇબ અને વોચ ટાઈમ પૂરા કરવા છે। રમેશભાઈ તમે સબસ્ક્રાઇબ અને વોચ ટાઈમ મતલબ બની આપો। અને ઘણા બધા મિત્રો એમ પણ કહે છે કે અમારે સબસ્ક્રાઇબ બની ગયા છે, માત્ર વોચ ટાઈમ અથવા વ્યૂઝ બનાવવાના છે। અને રમેશભાઈ તમે પોસ્ટમાં લખો છો કે બધું યુટ્યુબનું તમે કામ કરો છો, તો આ વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો મિત્રો। બેસ્ટ વિડીયો છે। ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે રમેશભાઈ મને વોચ ટાઈમ બની આપો। તમે બધા તમારા પોસ્ટમાં કહેતા હોય છે કે હું યુટ્યુબનું બધું કામ કરું છું, તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। કારણ કે મને છે ને ઇન્સ્ટાગ્રામની અંદર લગભગ 10 થી 15 લોકો છે ને ડેલી આવા મેસેજ કરે છે કે તમે યુટ્યુબના વોચ ટાઈમ બની આપો છો અને અમને કેમ બની આપતા નથી, તમારા પોસ્ટમાં લખેલું હોય છે યુટ્યુબનું તમે બધું કામ કરો છો। અને મિત્રો ખાસ આપણી આ ચેનલ પણ તમે જોઈ લેજો। આજે તમારી સામે છે લાઈવ, જેમાં આપણે યુટ્યુબમાં લાઈવ હોઈએ છીએ। આ ચેનલની અંદર આપણે લાઈવ ખાસ વધારે હોઈએ છીએ। બીજા નંબરમાં કે આ ચેનલની અંદર ખાસ એ પણ તમને કહી દઉં કે આવતીકાલે કે પરમ દિવસ જે પૂનમનો દિવસ છે એ દિવસે મિત્રો આ ચેનલની અંદર લગભગ હું દર પૂનમે ચાલતો જાઉં છું બાજુમાં ઘટાગામ ગોગા મહારાજના દર્શને, તો હું લાઈવ થવાનો છું ખાસ પૂનમના દિવસે આ ચેનલની અંદર ખાસ। અને લાઈવ હશું મિત્રો, થોડો નહીં બહુ વધારે હશું, 1 કલાક 2 કલાક હોઈ શકું, 1.5 કલાક હોઈ શકું, કોઈ નક્કી નથી। પણ સવારે 7:30 થી 8 થી ચાલુ થશે એ નક્કી રાખવાનું। આ ચેનલની અંદર હું લાઈવ હશું, ચાલતું જવાનું છે એટલે મારે કોઈ કામ નહીં, એટલે હું લાઈવ કરીશ 100%। હવે આપણે વાત કરી મિત્રો વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબની। હવે એક વાત કરી દઉં કે ઘણા બધા મને કહેતા હોય છે કે રમેશભાઈ તમે વોચ ટાઈમ બની આપો છો પણ અમને બની આપતા નથી। તમારા દરેક પોસ્ટની અંદર હોય છે કે તમે યુટ્યુબનું બધું કામ કરો છો। તો પહેલાં તો દરેક મારા વાલા સબસ્ક્રાઈબ મિત્રોને વિનંતી છે કે જે લોકોએ મને મેસેજ કર્યો એમને ખાસ કહું કે કદાચ મારાથી આ સિસ્ટમ થતી હોત મિત્રો, તો પહેલી શરૂઆત મેં આગળ પહેલા વિડીયોમાં પણ કીધેલું, પહેલી શરૂઆત હું મારા પરિવારથી કરું ને મારો આખો જે પરિવાર છે ને આખો પરિવાર મિત્રો યુટ્યુબર હોત। તમે સમજી શકો હું શું કહેવા માગું કે આ સિસ્ટમ જે વોચ ટાઈમ તમે ક્રાઇટેરિયા છે એ યુટ્યુબના પોલિસી પ્રમાણે વાત કરું તો આ સિસ્ટમ જો મારા હાથમાં હોત ને તો મારો આખો પરિવાર છે ને મિત્રો યુટ્યુબર હોત। સાચું કે ખોટું મિત્રો કોમેન્ટ કરજો। એટલે આ સિસ્ટમ મિત્રો છે ને શક્ય છે જ નહીં। અને બીજા નંબર તમે એવું વિચારો છો કે આપણે કોઈને પાસે બનાવડાવીએ આ સિસ્ટમ, તો પણ મિત્રો તમારે આગળ યુટ્યુબની અંદર આગળ વધવું છે ને યુટ્યુબથી જો તમારે પૈસા કમાવાના છે તો તમારી ખુદની મહેનત 100% હોવી જોઈએ। હવે દાખલા તરીકે યુટ્યુબની અંદર જ્યારે વ્યૂઝ આવે છે ત્યારે તમારા વોચ ટાઈમ એટલે કે એનો ક્રાઇટેરિયા પૂરો થાય છે। હવે તમારી ચેનલની અંદર વ્યૂઝ જ ના આવતા હોય અને તમે એવું વિચારો કે આપણે વોચ ટાઈમ કોઈ પાર્ટી પાસે આપણે બનાવડાવીએ તો એ ચેનલ તમે મોનેટાઈઝ કરી લો, તો શું તમે પૈસા પછી કમાવાના છો? એક પણ પૈસો તમે નહીં કમાઈ શકો। કેમ નહીં કમાઈ શકો? કારણ કે તમને વ્યૂઝ મળતા જ નથી, ત્યારે તમારો ક્રાઇટેરિયા મિત્રો પૂરો થતો નથી। તમે તમારી ચેનલને મોનેટાઈઝ કરી લેશો તો એના પછી તમારા વિડીયોમાં વ્યૂઝ તમે ક્યાંથી લાવશો? વ્યૂઝ આવશે તો તમે પૈસા કમાશો ને। બહુ મસ્ત વિડીયો છે મિત્રો, ધ્યાન આપજો કેન્દ્રિત। લોકોની અફવા ઉપર મિત્રો ધ્યાન ના આપો, આપણી ખુદની મહેનત ઉપર તમારે ધ્યાન આપવાનું છે। આ ચેનલ મારી જ છે, આની અંદર વોચ ટાઈમ જે છે એ પણ તમને અહીંયા દેખાડી દઉં છું, ખાસ જોઈ લો। આ ચેનલ આપણી છે, આની અંદર વોચ ટાઈમ કેટલો બાકી છે એ પણ હું તમને લાઈવ પ્રૂફ સાથે, કદાચ આવી સિસ્ટમ મારી પાસે હોત તો આ વોચ ટાઈમ તમે જોઈ શકો છો 2364 છે, તો હું જાતે બનાવી લોત કે ના બનાવી લોત? તમે ખુદ વિચારો મિત્રો કે એટલે કે આ શક્ય છે જ નહીં મિત્રો। એમ જે આપણા ઘણા મિત્રો એવું કહે છે કે તમે પોસ્ટમાં લખો છો યુટ્યુબનું બધું કામ, પણ હું યુટ્યુબનું કયું કામ કરું છું એ પણ તમારે જાણવું જરૂરી છે આ વિડીયોની અંદર, એ પણ તમને કહી દઉં। અને આ જે સિસ્ટમ છે ને મિત્રો શક્ય છે જ નહીં। અને તમે કદાચ કોઈની પાસે આ સિસ્ટમથી તમે મોનેટાઈઝ પણ કરાવી લો છો તો આગળ તમે છે ને 1 પણ રૂપિયાની કમાણી નહીં કરી શકો મિત્રો ખાસ। કારણ કે મેન વાત છે મિત્રો તમારી ખુદની ઓળખાણ, તમારા ખુદના વિડીયો છે ને તમારા ખુદના વિડીયો લોકો જોવે છે, એના દ્વારા તમારી ચેનલ મોનેટાઈઝ થાય છે તો ધીરે ધીરે તમારે વ્યૂઝ વધારે આવશે। અને તમને ખબર છે કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જ્યાં સુધી વ્યૂઝ નથી આવતું ત્યાં સુધી આપણને કાંઈ પણ પૈસા મળવાના છે જ નહીં। તો પાછળ તમે ક્યાંથી વ્યૂઝ લાવવાના છો? ઘણા બધા લોકોની ચેનલોની મુલાકાત હું લઉં છું જેમના ચેનલમાં વ્યૂઝ જ નથી આવતા। આપણી આ મેન ચેનલ છે મિત્રો ટેકનિકલ જય ગોગા, જેમાં મારી 4 થી 5 વર્ષની મહેનત છે। 4 થી 5 વર્ષની અંદર 51,000 સબસ્ક્રાઈબ થયા છે, કાંઈ મોટી વાત ના કહેવાય। લોકો ધારે તો અત્યારે 1 મહિનાની અંદર 50,000 સબસ્ક્રાઈબ બનાવી લેશે, પણ કહેવાનો અંદર એની અંદર મારી ખુદની મહેનત છે, મારી ખુદની એક ઓળખાણ છે। તમે મને કઈ રીતે ઓળખો છો? યુટ્યુબના માધ્યમથી।
એટલે ભલે 100-200 વ્યૂઝ આવે, 300 આવે કે 50 આવે, એક વખત તમારું ખુદનું ઓળખાણ યુટ્યુબમાં બની જાય, તમારું ખુદનું નામ યુટ્યુબમાં સર્ચમાં આવી જાય ને તો તમારા વોચ ટાઈમ પણ બની જશે અને સબસ્ક્રાઈબ પણ મિત્રો બની જશે. પણ એના માટે તમારે તમારી ખુદની મહેનત કરવી પડશે. અને ઘણા બધા લોકો કહેતા હોય છે કે તમે રમેશભાઈ પોસ્ટમાં લખો છો, તો પહેલાં પોસ્ટ વાંચો મિત્રો. પોસ્ટમાં શું લખ્યું છે એ પહેલાં જાણો, પાક્કું કરો, આખી પોસ્ટ વાંચો. બસ તમે 2 શબ્દો જ વાંચો. યુટ્યુબની દરેક કામ માટે ખાસ આપણું મતલબ રમેશભાઈનો સંપર્ક કરો. પણ એની અંદર કઈ સિસ્ટમ આપણે કરી શકીએ, કયું કામ હું કરી શકું છું, એ બધું પોસ્ટમાં લખેલું જ હોય છે મિત્રો. બસ તમે વાંચતા જ નથી, ફટાફટ ડાયરેક્ટ કોમેન્ટ કરી દો છો, મેસેજ કરી દો કે રમેશભાઈ મારે આ વોચ ટાઈમ પૂરો કરવો છે. તો આ સિસ્ટમ આપણી પાસે છે જ નહીં. આ સિસ્ટમ હોય તો મેં પહેલાં પણ તમને કીધું કે એવી સિસ્ટમ મારી પાસે હોત ને તો મારો જે પરિવાર છે ને યુટ્યુબર હોત આખો. એટલે એ ધ્યાનમાં મિત્રો નથી આપવાનું, તમારી ખુદની મહેનતમાં આપવાનું. બીજા નંબરમાં કે જે પોસ્ટમાં લખેલું છે, અહીંયા મારો વોચ ટાઈમ બાકી છે, બરાબર. દાખલા તરીકે આ વોચ ટાઈમ મારો કમ્પ્લીટ અહીંયા ક્રાઇટેરિયા મારો પૂરો થઈ જાય છે અને અહીંયા મને એપ્લાયનું ઓપ્શન મળી જાય છે. હવે તમને ખબર છે કે એપ્લાય કરવાનું હોય ત્યારે તમને ખબર છે કે બધી ડિટેલ નાખવાની હોય છે. એ ડિટેલ નાખવાની હોય છે, એમાં ઘણું બધું કામ આવે છે અને એ યુટ્યુબનું કામ મિનિમમ છે ને, બધું પ્રોસેસ જે આવે ને એને પૂરી કરવામાં તમે જ્યાં સુધી બેંક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન આવે ત્યાં સુધીની બધી પ્રોસેસમાં વાત કરીએ ને તો મિનિમમ 1.5 થી 2 મહિના પણ લાગી જાય. હવે એની પણ વાત કરું, ઘણા બધા એવું પણ લોકો વિચારતા હોય છે કે આ સિસ્ટમ બની જ ન શકે, આ બધું એક દિવસમાં કામ થઈ જાય. તો મિત્રો જ્યારે ચેનલને મોનેટાઇઝેશન માટે તમે આ જે ક્રાઇટેરિયા તમારો પૂરો થાય ને અને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરો ને એટલે પહેલા નંબરનું સ્ટેપ તો તરત ડન થઈ જાય. બીજા નંબરની પ્રોસેસ છે ને 14 દિવસ પણ લાગી શકે. જે ગૂગલ એડસન, જે બીજા નંબરનું સ્ટેપ તમારું ગૂગલ એડસન બને, જેમાં તમારું આધાર કાર્ડ કે જે પણ એડ્રેસ, નામ બધું સાચું નાખવાનું હોય છે, એમાં તમે એક પણ અક્ષરની ભૂલ કરો ને તો તમારું એડસન ફેલ થાય અને એક જ નામ ઉપર એક જ એડસન બને, વધારે ન બને. તમારા ડોક્યુમેન્ટ પણ ફેલ થાય. એટલે એ અને જ્યારે એડસન બની જાય એટલે ત્રીજા નંબરનું સ્ટેપ આવે, તમારી ચેનલ ચેક કરવાનું, વિડીયો ચેકિંગ થાય કે વિડીયો તમારા પોતાના છે કે નહીં. એમાં 48 કલાક કે 5 દિવસ લાગી શકે. એટલે એમાંથી તમે પાસ થઈ જાઓ, બધું કમ્પ્લીટ થઈ જાય. એના પછી આવે બધા વિડીયોમાં એડ ચાલુ કરવાની, બધા વિડીયોમાં શોર્ટ કે લોંગમાં એડ ચાલુ કરવાની આવે. એના પછી તમારા દરેક વિડીયોમાં એડ ચાલુ થાય એટલે જ્યારે $10 બને એટલે પછી એડ્રેસ વેરિફિકેશન, આઈડેન્ટિટી વેરિફિકેશન આવશે. ગૂગલ પિન માટે એપ્લાય કરવાની, એને તમે તમારા પાન કાર્ડથી એપ્લાય કરશો એટલે 15 દિવસ પછી તમારો ગૂગલ પિન આવશે અને ગૂગલ પિન આવ્યા પછી તમારે ટેક્સ ફોર્મ ભરવાનું હોય છે ને ટેક્સ ફોર્મ ભર્યા પછી તમારું બેંક એકાઉન્ટ જોડવાનું હોય છે મિત્રો. આ બધી પ્રોસેસ છે ને એ આપણે કરી શકીએ, બાકી વોચ ટાઈમ મિત્રો નહીં. અને એનો પણ મિત્રો આપણે ચાર્જ લઈએ. ઘણી બધી જેટલી પણ મેં ચેનલનો મોનેટાઇઝ કરી છે ને એની આખી લિસ્ટ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એકવાર તમે જોઈ લેજો. આ બધું કામ મિત્રો કરું છું, બાકી વોચ ટાઈમ બનાવવાની કોઈ સિસ્ટમ આપણી પાસે નથી. આ બધું ક્યારે કરું છું મિત્રો કે જ્યારે મિત્રો એનો અનુભવ નથી તમને અને તમારાથી તમને લાગે છે કે મારાથી કોઈ ભૂલ થઈ જાય છે તો એ જ મિત્રો આપણે કામ કરો. બાકી તો મિત્રો ઓલરેડી બધા લોકો ભણેલા જ હોય છે, બધાને ફાવે જ છે, પણ એક પણ અક્ષરની ભૂલ હોય ને તો તમારું એડસન ફેલ થઈ શકે છે. એટલા માટે થઈને લોકો કામ મને આપે છે જેથી મિત્રો કોઈ ભૂલ આપણા પાસે ના થાય. તો બસ આ જ છે મિત્રો. બાકી વોચ ટાઈમ બનાવવાની કોઈ સિસ્ટમ ના હોય, તમારી ખુદની મહેનત કરો, ધીરે ધીરે વ્યૂઝ આવશે, સબસ્ક્રાઈબ આવશે અને ક્રાઇટેરિયા પણ પૂરો થઈ જશે. તો બસ આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને યુટ્યુબની લગતે દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.